એટલે બધા સાધુ સરખા નથી હોતા અને બધા સાધુને સરખા કહે છે. એને સ્વામિનારાયણ ભગવાન કે વિમુખ જાણવું. મહારાજ કે બધા સાધુ સરખા, આપણે કોને સારા નરસા કહીએ, બધા ભગવાધારી સાધુ છે એમ જે કોઈ કહે છે એને મહારાજ કે, કારણ કે ગોપાળાનંદ સ્વામીની હારે અમને સરખાડો તો ક્યાં ગોપાળાનંદ સ્વામી અને ક્યાં અમે. ઘણા એમ કે સ્વામી નિત્યાનંદ સ્વામી જેવા છે, આ સ્વામી છે એ નિષ્કુળાનંદ સ્વામી જેવા છે. નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એ કોઈ વિષયમાં કે આ જગતમાં એને કોઈ જગ્યાએ ગમતું નહોતું. આને ન ગમતું હોય તો માનવાનું કેના જેવા. હા, એની લાઈને ચડ્યા છે, એની લાઈન પકડી છે એટલે એવું થવાશે, પણ એના જેવા છે એ કહેવું એ આગળના મોટા સંતોનો દ્રોહ કહેવાય. સાધુ ભગવાન જેવા છે, ભગવાન નથી. સમજ્યા? એટલા માટે અહીંયા મહારાજ એમ કહે છે કે સાધુના જે લક્ષણ યુક્ત સંત મળે તો કલ્યાણ થાય. ત્યારે માં એમ કહે છે કે ઘનશ્યામ, તો મને એવા સાધુના લક્ષણ બતાવો. સાધુના કેવા લક્ષણ, કેને કેવે કરીને સાધુને ઓળખવા. અને એ વખતે બાલપ્રભુ ઘનશ્યામે બહુ સુંદર શ્લોક દ્વારા આપણને જણાવ્યું છે કે માં, સાધુ કોને કહેવાય? દયાલવઃ ક્ષમાશીલઃ સર્વ જીવૈતેચ્છવઃ તિતિક્ષવઃ અનસૂયઃ શાન્તા અનુદિતારયઃ. સાધુના લક્ષણમાં પહેલું લક્ષણ ભક્તજનો, સાધુ દયાળુ હોય. હે દયાલવઃ, સાધુ દયાળુ હોય, જેના જીવનમાં દયાનું ઝરણું સતત વહેતું હોય. ક્ષમાશીલઃ એટલે કે માફ કરનારા હોય, બીજું લક્ષણ. ત્રીજું સર્વજીવ હિતેચ્છવઃ, જીવ પ્રાણી માત્રનું જેમાં હિત હોય એવી જ ક્રિયાને કરનારા હોય. એને તમે સંત સમજો. સાધુ તિતિક્ષવઃ, તિતિક્ષવ એટલે સહનશીલતા વાળા હોય, એને તમે સંત સમજો. માં સાધુના લક્ષણમાં અનસૂયા, અદ્વેષ, એને કોઈની આરે રાગ દ્વેષ ન હોય, કોઈની સાથે અતિશય લગાવ ન હોય અને કોઈની સાથે અતિશય દ્વેષ પણ ન હોય. એને સંત સમજો. સાધુ દ્વેષી સારો ન લાગે. શાંતા અનુદિતારય, સાધુ શાંત હોય. અનુદિતારય અલૌકિક હોય. આ લૌકિક એની ક્રિયા ના હોય. સાધુ અલૌકિક. સાધુ બીજાના દુખે દુખી થનારો હોય. સાધુ દયાળુ હોય, પર દુઃખ જોઈ અને દ્રવી જનારા હોય. માં એને સંત કહો. આને સંત કહેવાય. સ્વામિનારાયણ ભગવાને પણ કીધું છે, કાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિભીર્જનૈઃ ક્ષંતવ્યમેવ સર્વેષાં ચિંતનીયં હિતં ચ તૈઃ.
મહારાજ કે સંતો તમને કોઈ ગાળ દે, કોઈ તમને માર મારે, તોય તમે એનું સહન કરજો. તમે સાધુ છો. આવા સાધુ ભક્તજનો મળવા બહુ દુર્લભ છે. હું વારે વારે કહું છું બધું જ મળે પણ સાધુ મળવા દુર્લભ છે.